મૂડી તાલુકાના દુધઈ ગામ ખાતે પ્રખ્યાત વડવાડા દેવની જગ્યાએ આવેલ છે, જ્યાં સમગ્ર પાંચાળ અને ગુજરાતમાં વસતા રબારી સમાજની આસ્થા જોડાયેલી છે. ત્યારે દુધઈ વડવાડા મંદિર ટ્રસ્ટ મહંત રામ બાલકદાસ બાપુના સમગ્ર દેખરેખ હેઠળ સામાન્ય વ્યક્તિ પણ સારી રીતે લગ્ન કરી શકે અને નાણાકીય સગવડતા ધરાવતા ઉચ્ચ નીચનો ભેદભાવ રાખ્યા વગર સમાજની સાથે જોડાય તે માટે વસંત પંચમીના દિવસે ભવ્ય પ્રથમ પાંચાળ પરગણા રબારી સમાજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર પાંચાળના 76 જેટલા નવયુગલો સમૂહ લગ્નમાં જોડાઈ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. સમૂહ લગ્નમાં સંતો, મહંતો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કનીરામ બાપુએ સંબોધન કરતા કહ્યું કે આગામી સમયમાં શિક્ષણનો દર ઊંચો આવે તે માટે સમાજની યુનિવર્સિટી બનાવવાનો સંકલ્પ છે. જ્યારે રામ બાલકદાસ બાપુએ કહ્યું કે સમૂહ લગ્નની તૈયારી માટે ગામોગામ ફરી લોકોને જોડાવા અપીલ કરાઈ હતી. પ્રથમ વખત યોજાયેલ સમૂહ લગ્નમાં જે લોકો જોડાયા છે તેઓએ સામાજિક નિર્માણમાં ખૂબ જ મહત્વનું કામ કર્યું છે. ના દિવસે શ્રી પાંચાળ રબારી સમાજ દ્વારા શ્રી દુધઈ વડવાડા મંદિર મુકામે ત્રણેય ધર્મગુરુ એટલે કે પૂજ્યપાદ કનીરામ બાપુ, અમારે પૂજ્ય બંસીદાસજી બાપુ અને દુધઈ મંદિરના સહયોગથી આજે સમૂહ લગ્નનું પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. વધતી જતી મોંઘવારીના કેટલાક વિષયો, કેટલાક પરિવારો એવી પણ પરિસ્થિતિ નિર્માણ પામે છે કે પોતાના બાળકોના સગપણ અને લગ્ન પાછળ દેખાદેખીમાં એટલું મોટું ખર્ચ કરે છે ને, તો કાં એને વ્યાજવા પૈસા લાવવા પડતા હોય છે, કાં એને પોતાની પ્રોપર્ટી ગીરવે મૂકવી પડે છે ને કાં વેચવી પડે છે. એટલે સમાજમાં નાના માણસોની પ્રોપર્ટી પોતાના પાસે રહે, ખોટા દેખાદેખીમાં સમાજ ન જાય અને સમાજ એક જ માર્ગે, એમાં સમાજમાં રહેલા ગરીબ અને તવંગર બંને એક સાથે જો સમૂહ લગ્નમાં જોડાશે તો સમાજની નિર્માણ માટેની પણ એક સારી વ્યવસ્થા થઈ રહી છે. સમાજની અસ્તિત્વ ટકાવવામાં પણ ભવિષ્યમાં ઉપયોગી થશે. એટલા માટે સમૂહ લગ્નની દિશામાં ગુજરાતના એક સમાજની બધા સમાજ વળે એવી એક સાધુ તરીકે અપીલ પણ કરું છું અને આપને વિનંતી પણ કરું છું. આજે કેટલા સમૂહ લગ્ન? આજે 75 દીકરીના સમૂહ લગ્ન હતા. એ સમૂહ લગ્નમાં 75માં એવું એકેય નહોતું કે જે ગરીબ હોય અને આવી શકે ન કરી શકે ને આવ્યા. આ સમૂહ લગ્ન સમાજના સમરસતાની રચના માટે ખૂબ જરૂરી છે. આજે કે મોટા માણસ જ પોતાના જે ખર્ચાઓ, જે દેખાડો કરે છે એ ન કરે અને નાના ને મોટા બધા જ પરિવારોની દીકરીઓ એક જગ્યાએ સારી રીતે સમૂહ લગ્ન સંપન્ન થાય, એના માટે પાંચાળ રબારી સમાજે પણ આજ પહેલ કરી છે. ભવિષ્યમાં પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું જે સંગઠનનું કાર્ય છે એ કરતા રહે. આજ સમસ્ત રબારી સમાજનું ધર્મગુરુ ગાદી વડવાડા મંદિર દુધઈ અને વડવાડા મંદિર આપાદલની જગ્યા મેસરિયા, આ ત્રણેય જગ્યાના શ્રી મહંતો, ત્રણેય જગ્યાના કુટરાજી મહારાજ અને સમાજના સમસ્ત આગેવાનો એક એવો સરસ સમાજના હિતને, સમાજની પ્રગતિને, સમાજના વિકાસ માટે એવું વિચાર્યું શકે કે આપણે પંચાળ દેશના 4 હુંડા કહેવાય, 4 હુંડાની દોઢીઓ કહેવાય, 4 હુંડાના પટલ છે. આ બધા મળીને એક જબરદસ્ત રાધનપુરની અંદર એક ભવ્ય મિટિંગ રાખીને નક્કી કર્યું કે આપણા 4 હુંડાના દીકરાઓના સમૂહ લગ્ન કરવા. અને ત્યાર પછી નક્કી કર્યું કે ભાઈ દુધઈ વડવાડા મંદિરની સાનિધ્યમાં આ સમૂહ લગ્ન રાખવા વચન પાંચમને દિવસે 23 તારીખ આ સમૂહ લગ્ન 75 દીકરીના સમૂહ લગ્ન છે અને 75 દીકરીઓ એક સાથે આવું ભવ્ય ને ભવ્ય આ સમાજના યુવાનોએ જે કમિટી કંપની છે એ કમિટીએ એટલું બધું ભવ્ય આયોજન કર્યું છે કે ન ભૂતે ન ભવિષ્ય ન થાય એવું ભવિષ્ય આયોજન કર્યું છે. પણ આ સમાજનો સાથ અને સહકાર અને આ ત્રણેય જગ્યાના ભગવાન વડવાળાના આશીર્વાદથી ખૂબ ભવ્ય કાર્ય થયું છે અને સમાજે પણ ખૂબ સેવા, સમાજના યુવાનોએ અને કમિટીએ જે આયોજન ગોઠવ્યું છે, જે આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ. સમસ્ત ગુજરાત રાજ્યના રબારી સમાજ આજે એકત્ર થયા છે. અમારા આજે ગુજરાત રાજ્યના રબારી સમાજ, ગુજરાત રાજ્યના, અમારા સુરેન્દ્રનગર જિલ્લાના આ તમામ રાજકીય આગેવાનો, રબારી સમાજના અન્ય આગેવાનો છે, એ બધા અહીં એકત્ર થઈને જેની એકતા, આ સમૂહ લગ્ન એટલે સમાજની એકતાનું સંગઠન, સમાજ જાગૃતિ, સમાજના શિક્ષણ, સમાજની પ્રગતિ, સમાજનો વિકાસ અને સમાજ ખૂબ આગળ વધે અને
શિક્ષિત થાય, દીક્ષિત થાય અને સમાજમાં સારા સંસ્કારો જન્મના આવે, કુળ રિવાજમાં નીકળે, વેસુરોમાંથી દૂર થાય અને હંમેશની માટે સમાજનું એક ભવ્ય હકીકત સૂર્ય ઉગે એવું કામ કરી રહ્યા છે આ સમાજના એ નેતૃત્વ. GDC ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી.